મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે લઈને આવ્યો છું ધોરણ 8 ચેપ્ટર 4 ની અગત્યની રચના. મિત્રો, અહીંયા આપણને આ રચનાની અંદર ચતુષ્કોણ ABCD રચો, જેમાં AB બરાબર 5 સેમી, ખૂણો B બરાબર 105, BC બરાબર 4.5 સેમી, ખૂણો C બરાબર 90 અને ખૂણો A બરાબર 60. તો રચનાના મુદ્દા લખો. મિત્રો, અહીંયા આપણને ખૂણાઓના માપ આપેલા છે 105, 90 અને 60. તો આવા સમયે તમારે સૌપ્રથમ તમે જાણો છો એ પ્રમાણે પહેલા તો તમારે કાચી આકૃતિ દોરવી પડશે. તો કાચી આકૃતિમાં આ કાચી આકૃતિ દોરી દઈએ. આ ચતુષ્કોણ દોરીએ છીએ આપણે ABCD અને એનું નામ આપી દઈએ A, B, C અને D. એમાં AB બરાબર 5 સેમી, આનું માપ આપણને આપ્યું છે 5 સેમી. પછી ખૂણો B બરાબર, આનું માપ આપણને આપ્યું છે 105. BC બરાબર 4.5 સેમી, આનું માપ છે આપણી પાસે 4.5. ખૂણો C બરાબર આપણને આપ્યા છે 90. પછી A બરાબર આપણને કીધા છે 60. બરોબર? અને આપણે રચનાના મુદ્દા લખીશું. હવે આ રીતે કાચી આકૃતિ દોર્યા પછી આપણને મોટા ભાગની ખબર પડી જાય કે આપણે શરૂઆત ક્યાંથી કરીશું. તો શરૂઆત આપણે પાયાથી કરવાની છે. આ પાયો કહેવાય. બરોબર? અને પાયાથી આપણે શરૂઆત કરીશું. તો સૌપ્રથમ તમારે ફૂટપટ્ટી લેવી પડશે અને ફૂટપટ્ટીની મદદથી 4.5 માપનો BC રેખાખંડ રચીશું. હવે જુઓ, અહીંયા આ 4.5 માપનો BC રેખાખંડ આપણે દોરી દઈએ. આ 4.5 સેન્ટીમીટરનો BC રેખાખંડ આપણે રચી કાઢીએ. અહીંયા B અને C અને આનું માપ લખીએ 4.5. હવે જોડે જોડે આપણે રચનાના મુદ્દા પણ લખતા જઈશું કે જેથી કરીને આપણને લખવામાં તકલીફ ન પડે. તો અહીંયા લખીશું રચનાના મુદ્દા. બહુ ઈઝી છે. સૌપ્રથમ ફૂટપટ્ટીની મદદથી BC બરાબર 4.5 સેમી રચો. બરોબર? હવે તમારે શું કરવાનું? તો હવે તમારે અહીંયા એમ કીધું છે કે પહેલા 4.5 રચ્યો, પછી તમારે 105 અને 90 રચવો પડશે. પણ પહેલા આપણે 90 રચી કાઢીએ જેથી તમને ખબર પણ પડશે. તો તમારે પરિકર લેવું પડશે. આ પરિકર લીધા પછી તમારે નાનું માપ લેવાનું. આશરે માપ લીધા પછી તમારે 90 નો ખૂણો રચવાનો છે, એ યાદ રાખવાનું. આશરે નાનું માપ લઈ અણી તમારે અહીંયા C ઉપર મૂકવાની. C ઉપર મૂક્યા પછી તમારે આ રીતે અહીંયા આમ ચાપ મારી દેવાની. આ રીતે તમારે ચાપ મારી દેવાની અને ચાપ જ્યાં છેદે આ રીતે ત્યાં ટપકું કરવાનું અને ત્યાં કોઈ પણ નામ આપી શકો. ABCD સિવાય આપણે નામ આપીએ P. હવે શું કરવાનું? 90 બનાવવાનું છે, માપ બદલવાનું નહીં. માપ એટલું ને એટલું જ રહેવા દેવાનું. અણી P ઉપર મૂકી અને આ પહેલો ચાપ આમ કરી અને આના ઉપર મારી દેવાનો. આ તમે જે ચાપ માર્યો એ 60 અંશનો કહેવાય. કેટલા અંશનો કહેવાય? 60 અંશનો. અને ત્યાં નામ આપી દઈશું આપણે Q. પછી બીજો આપણે 90 બનાવવાનો છે એટલે 60 કરતા મોટો કહેવાય એટલે બે ચાપ મારવા પડે. એટલે Q ઉપર આણી મૂકીશું અને પછી આમ ચાપ મારીશું અને ત્યાં નામ આપીશું આપણે R. હવે તમારે શું કરવાનું જુઓ, તમે બરોબર સમજી લેજો કે આનું માપ તમારી પાસે કેટલું છે? 60. આ માપ પણ કેટલું છે? 60.
બરોબર. હવે તમારે બનાવવાનું કેટલાનો છે 90. તો જો આ 60 નો તો છે. હવે આ 60 છે તો 60 ના અડધા કરો એટલે કેટલા થાય 30. અને એ બેનો સરવાળો કરી નાખો એટલે કેટલા ના થઈ જાય 90. હવે તમારે માપ તો બદલવાનું જ નથી. તો હવે શું કરીશું, q ઉપર અણી મૂકવાનું. અડધું કરવું હોય તો આ રીતે આમ ચાપ મારવાનો, અણી r ઉપર મૂકી તમારે આમ ચાપ મારવાનો. એટલે આ તમારો અડધો થઈ ગયા. 60 ના અડધા કર્યા કહેવાય. અને ત્યાં નામ આપી દો તમે s. ABCD સિવાયનું કોઈ પણ તમે નામ આપી શકો અહીંયા. પછી આ 90 નો થઈ ગયો કહેવાય. એટલે તમારે ફૂટપટ્ટી લઈ અને આ રીતે s માંથી c અને s માંથી પસાર થતું આ રીતે કિરણ દોરી દેવાનું. બરોબર. એટલે આ CS કિરણ તમે અહીંયા દોર્યું એમ કહેવાય. અને આ ખૂણો તમારો થઈ ગયો 90 અંશનો થયો એમ કહેવાય. બરોબર. એટલે આ તમારો થયો 90 અંશ. હવે તમારે 90 અંશનો થઈ ગયો એટલે જોડે જોડે રચનાના મુદ્દા લખીએ કે હવે પરિકરની મદદથી માપ ખૂણો કયો SCB, માપ ખૂણો SCB બરાબર 90 થાય તેવું કિરણ. કયું કિરણ બનાવ્યું આપણે? CS કિરણ બનાવ્યું છે. તો અહીંયા લખીએ CS કિરણ રચો. બરોબર. એટલે આ ભાગ પૂરો થયો. હવે તમારે શું કરવાનું છે? 105 નો બનાવવાનો છે. હવે 105 નો બનાવવાનો હોય તો તમે જુઓ વસ્તુ એની એ માપ એટલું એ જ રવા દેવાનું. આપણે અહીંયા લીધું હતું એટલું ને એટલું જ નાનું માપ, આશરે માપ લેવાનું. અને અહીંયા જે માપ લીધું હતું એ જ તમારે પરિકરમાં લેવાનું. અને હવે અણી તમારે ક્યાં મૂકવાની? B ઉપર અણી મૂકવાની. અને આ રીતે તમારે આમ ચાપ મારી દેવાનું. બરોબર. અને ત્યાં તમારે નામ આપી દેવાનું અહીંયા x. હવે જુઓ x ઉપર અણી મૂકી પહેલો ચાપ મારી એટલે આ 60 નો થાય. અને ત્યાં નામ આપી દઈએ આપણે y. હવે આ 105 છે ને એ સમજો. આ 105 છે એ 60 કરતા મોટા છે. એટલે 60 કરતા મોટા હોય તો ફરીથી પાછો તમારે ચાપ મારવો પડે. એટલે તમારે જો આ રીતે આમ બીજો ચાપ મારે. અને અહીંયા આ 120 નો થઈ ગયો. જુઓ આ 60 આ 60 એટલે 120 થાય. આ x y અને z. બરોબર. હવે તમારે શું કરવાનું છે? 105 બનાવવા છે. તો 105 બનાવવાના હોય તો યાદ રાખવાનું કે પહેલા 90 નો બનાવી દેવાનો. કેટલાનો બનાવવાનો? 90 નો. તો અણી તમારે z ઉપર મૂકવાની અને આમ ચાપ મારવાનો. અણી y ઉપર મૂકી આમ ચાપ મારવાનો. મિત્રો માપ બદલવું ના જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ તમારો કેટલાનો થઈ ગયો? 90 નો થયો એમ કહેવાય. હવે 90 નો થયો જોજો. બરોબર. ફરીથી આપણે ચાપમાં ક્યાંક ભૂલ થઈ લાગે છે. ફરી આપણે જોઈ લઈએ. કારણ કે 90 હોય ને તો સીધી લીટી આવવી જોઈએ. જોઈએ આપણે અહીંયા આ કમ્પ્લીટ છે. અહીંયા થોડું એટલે મેં તમને ના કીધું કે પરિકર સહેજ પણ અળલી ન હોવું જોઈએ નહીં, નહીતર તમારા માપમાં ભૂલ આવશે. એટલે આ રીતે તમે ચાપ મારવામાં ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. આ z. હવે તમે આ રીતે અહીંયા જુઓ આમ ચાપ મારવાનો. અણી અહીંયા મૂકી અને આમ ચાપ મારવાનો. એટલે x y z અને આ નામ આપી દઈએ આપણે w. હવે તમારે ફૂટપટ્ટીની મદદથી અત્યારે હાલ આ 90 નો બનાવ્યો છે. જુઓ આપણો લાંબાનો કેટલો છે? 105. એટલે તમારે ફૂટપટ્ટી લેવાની અને ફૂટપટ્ટીની મદદથી અત્યારે હા 90 છે એટલે તમારે ફક્ત ડેશ ડેશ જ કરવાનું. આ રીતે કિરણ નથી દોરવાનું. અત્યારે કોઈ જરૂર નથી. કરી નાખ્યો.
હવે તમે વિચાર કરો, હવે તમારે 105 કેવી રીતે લાવશો? તો તમે ધ્યાનથી જુઓ, આ કેટલાનો હતો? 60, બરોબર? આ કેટલાનો થયો? આટલો ભાગ 30, એટલે 90 થયા. હવે આ કેટલાનો ભાગ છે? આટલો 30. હવે જો આ 30 ના અડધા કરો એટલે કેટલા થાય? 15 થાય. આ કેટલા કર્યા? 30 ના અડધા એટલે 15. આ 30 એમના એમ રવા દો, આ 60 એમના એમ રવા દો, અને આ બધાનો સરવાળો કરો. તો 5 6 ને 3 9, 9 ને 1 10, કેટલા આવ્યા? 105. એટલે કહેવાનો મતલબ આવી ગયો તમારો 105. એટલે આ 30 ના તમારે અડધા કરવા પડે. એટલે તમારે શું કરવાનું જુઓ, હવે અડધા કરવા હોય તો અણી z ઉપર મૂકવાની અને આમ ચાપ મારવાનો, પછી અણી અહીંયા મૂકવાની અને તમારે આમ ચાપ મારી દેવાનું. આ રીતે ખ્યાલ આવી ગયો? અને પછી ફૂટપટ્ટી લઈ અને આ ચાપ જ્યાં છેદે ત્યાં, હવે આ જુઓ p q r s x y z w, હવે એના સિવાયનું નામ આપીએ t, અને પછી એમાંથી આપણે પસાર થતું આ p અને આ t માંથી કિરણ દોરીશું. આ રીતે જુઓ, દોર્યું. એટલે આ આપણો ખૂણો થઈ ગયો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે આ માપની કોઈ જરૂર નથી આપણી પાસે. આ કેટલા અંશનો આવી ગયો? 105 અંશ થઈ ગયો. એટલે હવે આપણે જોડે જોડે અહીંયા લખીએ કે હવે પરિકરની મદદથી માપ ખૂણો. ચલો હવે આ કયો ખૂણો બન્યો? તો TBC. તો અહીંયા લખીએ TBC બરાબર કેટલા અંશનો દોર્યો છે તમે? 105 અંશનો. તો 105 અંશ થાય તેવું કયું કિરણ આપણે રચ્યું ફૂટપટ્ટીની મદદથી? આ BT કિરણ રચ્યું. તો અહીંયા લખવાનું BT કિરણ રચ્યું. બરોબર? થઈ ગયું? હવે તમારે શું કરવાનું છે? જુઓ બરોબર ધ્યાનથી. હવે જો આ 90 આવી ગયા, 105 આવી ગયા. હવે તમારે 5 સેન્ટીમીટર માપ લેવાનું છે પરિકરમાં. એટલે પરિકર લેવાનું. પરિકર ઉપર તમારે આ રીતે 5 સેન્ટીમીટર 0 થી 5 સેન્ટીમીટર માપ લેવાનું. માપ લીધા પછી તમારે હવે શું કરવાનું છે જોઈ લો બરોબર. B ઉપર અણી મૂકી તમારે આ રીતે આમ ચાપ મારવાનું છે, અને આ ચાપ જ્યાં છેદે ત્યાં તમારે કયું નામ આપવાનું છે? A નામ આપવાનું છે. એટલે આ તમારો થયો કેટલા સેન્ટીમીટર થઈ ગયો કહેવાય? 5 સેન્ટીમીટર. બરોબર? આ 5 સેમી. ઓકે. તો હવે અહીંયા લખવાનું કે હવે B ને કેન્દ્ર લઈ કયા કિરણ ઉપર તમે ચાપ માર્યો છે? BT કિરણ ઉપર. BT કિરણ પર 5 સેમી ચાપ મારો. બરોબર? આ ચાપ મારી દીધો. હવે ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપ્યું? A. તો અહીંયા લખવાનું કે ચાપ જ્યાં છેદે ત્યાં A નામ આપો. આપી દીધું. હવે તમારે જુઓ 90 105 5 અને આ બધું રચાઈ ગયું છે. હવે કેટલાનો બનાવવાનો છે? 60 નો. 60 નો બનાવવાનો હોય તો પરિકર લેવાનું, આશરે તમારે નાનું માપ લેવાનું. આશરે માપ લીધા પછી અણી તમારે ક્યાં મૂકવાની છે? A ઉપર. જોઈ લેજો બરોબર. A ઉપર મૂક્યા પછી તમારે આ રીતે આમ ચાપ મારી દેવાનું. આ રીતે. બરોબર? પછી તમારે શું કરવાનું? અણી અહીંયા મૂકવાની. જોઈ લેજો બરોબર. અણી અહીંયા મૂકવાની. માપ બદલવાનું નથી. અને આ પહેલો ચાપ તમારે આ રીતે મારી દેવાનો. જોઈ લેજો. આમ
બરોબર, આ પહેલો ચાપ માર્યો એ તમે કેટલાનો માર્યો કહેવાય 60 નો. એટલે અહીંયા તમારે આ રીતે અહીંયા નામ આપી દઈએ t, પછી અહીંયા નામ આપીએ r, અહીંયા નામ આપીએ s. હવે ફૂટપટ્ટી લેવાની, 60 નો માંગ્યો તો 60 થઈ ગયો. એટલે હવે તમારે આ as કિરણ રચવું પડે અને as કિરણ તમારે લાંબુ કરવું પડશે. જો આ રીતે આ as કિરણ તમે આમ કરીને લાંબુ કરો આ રીતે, તો જો અહીંયા છેદ્યું, અહીંયા, તો અહીંયા તમે કયું નામ આપશો? d. અહીંયા કયા કિરણ છેદ્યા? as કિરણ આમ ગયું અને s કિરણ આ પણ આ બાજુ આવ્યું. જો અહીંયા s આવી ગયો છે એટલે અહીંયા s ન લખાય, r t, પછી બીજું કોઈ પણ નામ આપી શકીએ, e નામ આપીએ. ચલો e. બરોબર, r પણ આવી ગયો છે એટલે r પણ ના અપાય, તો e પછી અહીંયા નામ આપી દઈએ f. બરોબર, એટલે જુઓ આ AE કિરણ અને આ CD કિરણ એકબીજાને કયા બિંદુમાં છેદે છે? આ CS કિરણ એકબીજાને D બિંદુમાં છેદે છે. બીજું, આ ખૂણો કેટલાનો આવ્યો તમારો? 60 અંશનો આવ્યો. એ રચનાના મુદ્દામાં તમારે લખવું પડશે. અહીંયા લખીએ કે હવે પરિકરની મદદથી માપ ખૂણો, ચલો આ 60 કયો ખૂણો થયો? તો જુઓ D, અથવા એક કામ કરો, જુઓ DAB બરાબર, જોજો હા બરાબર, DAB બરાબર કેટલા અંશનો થાય? 60 અંશનો થાય. તેવું કયું કિરણ દોર્યું આપણે? AD કિરણ. પણ અહીંયા જુઓ મિત્રો, પહેલું D ના લખાય, એટલે અહીંયા DAB કેટલા અંશનો? 60 અંશનો થાય તેવું કિરણ કયું રચ્યું તમે? AE કિરણ લેવાનું. કયું? આ AE કિરણ છે, તેવું AE કિરણ રચો. બરોબર, હવે અહીંયા જુઓ આ AE કિરણ આમ ગયું, આ CS કિરણ આમ ગયું, તો એ લખવાનું તમારે. હવે AE કિરણ અને CS કિરણ એકબીજાને છેદે ત્યાં કયું નામ આપવાનું કીધું છે? D. D નામ આપો. બરોબર, થઈ ગયો તમારો માગેલા માપનો. તો છેલ્લો મુદ્દો તમારે લખવો પડશે કે જે માગેલ માપનો ચતુષ્કોણ ABCD થશે. બરોબર મિત્રો, તો આ રીતે આપણે આ રચના આ રીતે આપણે દોરી શકીએ. હવે તમે જોઈ શકો છો કે હંમેશા ખૂણાઓમાં 90 બનાવવાનો હોય એ પણ મેં શીખવાડ્યો. 90 માં બે ચાપ વાગ્યા 60 ના, અને એ જ રીતે 105 હોય તો પહેલા આ યાદ રાખવાનું કે 105 દોરવાનો હોય તો પહેલા તમારે કેટલાનો બનાવવો પડે? 90 નો બનાવવો પડે. એટલે આ રીતે જો પદ્ધતિસર તમે ચાપ મારતા રહેશો અને જોડે જોડે રચનાના મુદ્દા લખતા રહેશો તો તમારી આ રચનાના જે માર્ક્સ છે એ તમે પૂરેપૂરા મેળવી શકશો. મિત્રો પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા તમને રકમમાં જે નામ આપ્યું હોય એના સિવાયના નામ તમારે અહીંયા ચાપ મારો એ વખતે લખવાના રહેશે. બરોબર, તો નેક્સ્ટ વિડિયોની અંદર બીજી નવી રચના સાથે આપણે મળીશું. ગુડ નાઇટ મિત્રો.